સદગુરુદેવની જય. ઉગમેશ્વર સાહેબની જય. પ્રથમ કોને સમરીએ કે નાલીએ નામ. માત પિતા ગુરુદેવ આપના એક અલખ પુરુષના લીએ નામ. પ્રથમ તમને પૂજીએ હરદમ જોડીએ હાથ. તમારા ચરણે શીશ નમાવીએ મારા સદગુરુ ગારામ. તમારા ચરણે શીશ નમાવીએ ઓ મારા સદગુરુ ગારામ. तुलसी यह संसार में पंचरत्न है सार. संत समागम हरि भजन दया दान उपकार. तुलसी यह संसार में बात बात के लोग शब से हिल मिल चालिए नदी नाव संजोग. बड़ा बड़ा बड़ न बोले बड़ न बोले बोल. हीरा मुख से ना कहे लाख मेरा मूल. साहेब तुम्हारी सायबी शब घट रही समाय. ज्यों मेहंदी के रे पान में लाली रही छुपाय. उगम अगोचर ब्रह्म है गम करे खोजो घटमाय. मता मटा वर्ण वेदना साहेब घर दूरनाय. आपમાં છે ઓળખાતો નથી પાવક રહ્યો જેમ પાણે. કહે કાળુ રામ ઓળખો તો ઓળખાવે નાણે. પ્રથમ ગુરુને લાગુ પાયજી. એ પ્રથમ ગુરુને લાગુ પાયજી.
વનરાયને લેખન કરું મહાસાગરની સાયજી. પૃથ્વી તો પત્ર બની, પૃથ્વી તો પત્ર બની, તોય ગુરુ ગુના લખાય, પ્રથમ ગુરુને લાગુ પાયજી. પ્રથમ ગુરુને લાગુ પાયજી. એ પૃથ્વી તો પત્ર બની, પૃથ્વી તો પત્ર બની, તોય ગુરુ ગુણ ના લખાય, પ્રથમ ગુરુને લાગુ પાયજી. એ પ્રથમ ગુરુને લાગુ પાયજી. ગુરુને લાગુ પાય, ગુરુના ગુણ છે અપાર, પ્રથમ ગુરુને લાગુ પાયજી. એ પ્રથમ ગુરુને લાગુ પાયજી. હે સરસ્વતી મુખ વર્ણવે, વર્ણવે શેષ નાગજી. ઓ સરસ્વતી મુખ વર્ણવે, વર્ણવે શેષ નાગજી. તોયે ગુરુના જ્ઞાનનો, તોયે ગુરુના જ્ઞાનનો પાવે નહીં પાર, પ્રથમ ગુરુને લાગુ પાયજી. પ્રથમ ગુરુને લાગુ પાયજી. એ ગુરુને લાગુ પાય, ગુરુના ગુણ છે અપાર, પ્રથમ ગુરુને લાગુ પાયજી. એ પ્રથમ ગુરુને લાગુ પાયજી. ઓ ભવસાગર તરવા અમને ગુરુએ આપ્યું નાવજી. ઓ ભવસાગર તરવા અમને ગુરુએ આપ્યું નાવજી. ઈરે નાવના મૂળ મોંઘા, ઈરે નાવના મૂળ મોંઘા, કેમ કરી ચૂકવાય, પ્રથમ ગુરુને લાગુ પાયજી. એ પ્રથમ ગુરુને લાગુ પાયજી.
નાવના મૂલ મોંઘા રે નાવના મૂલ મોંઘા કેમ કરી ચૂકવાય પ્રથમ ગુરને લાગુ પાય પ્રથમ ગુરને લાગુ પાય એ ગુરને લાગુ પાય ગુરુના ગુણ છે અપાર પ્રથમ ગુરને લાગુ પાય એ પ્રથમ ગુરને લાગુ પાય નાવ તો નવ ખંડમાં રમે સાત સાયર માય ઓ નાવ તો નવ ખંડમાં રમે સાત સાયર માય દાસ લાભો ને વિનંતે દાસ લાભો ને વિનંતે સદગુરુ રે જો સહાય પ્રથમ ગુરને લાગો પાય એ પ્રથમ ગુરને લાગો પાય દાસ લાભો ને વિનંતે દાસ લાભો ને વિનંતે સદગુરુ રે જો સહાય પ્રથમ ગુરને લાગુ પાય એ પ્રથમ ગુરને લાગુ પાય ગુરને લાગુ પાય ગુરુના ગુણ છે અપાર પ્રથમ ગુરને લાગુ પાય એ પ્રથમ ગુરને લાગુ પાય દિલણાની ચોરી મટી મારા મન નાની ચોરી મટી મારે હૈયે આવી ધીર ગુરુ મેં બની જા ફકીર એ ગુરુ મેં બની જા ફકીર ગુરુ મેં બની જા ફકીર સંતો મહાપુરુષોની દયા કૃપા એમના આશીર્વાદ કાયમિકના માટે વરસતા રહ્યા છે. હવે એક તો કાર્ડ લાવ તો ખાસ તો એક સૂચના તમને બધાને કહી દઉં કે બાંદ્રા આપણે કારતક મહિનાનો કાર્યક્રમ ત્યાર પછી હવે ચૈતર વૈશાખ આવે એટલે વૈશાખ મહિનાની અમારે ભલારામ બાપાની 25મી તિથિ છે અને 2025થી બાપાનું ભલા બાપાનું 25મું વર્ષ ચાલુ થઈ જાય
એટલે હવે તિથિ આવે ને તો 20/5 મંગળવાર 25મી તિથિ છે. દરેક ભાઈઓ તથા બહેનોને ભાવ પ્રેમ ભાવનાથી અત્યારથી જ હું આમંત્રણ દઉં છું. ખ્યાલ આવ્યો? કોઈ એમ કે મળ્યું કે નહીં, પણ બધાને. અને આ કાર્ડની અંદર એટલા માટે જ ખાસ તો ભોલા બાપાનો ફોટો અને તદુપરાંત આમાં તારીખ પણ લખેલી છે. તદુપરાંત આ કોઈ જાહેરાત કે એડવર્ટાઈઝ નથી, પણ હવેના 2025નું વર્ષ આવે ને એમાં ઘણી એવી 4 થી 5 પૂનમ છે ને તે ડબલ થાય. જે કોઈ વ્રત પાળતા હોય 14ની કાંઈક ચંદ્રના યોગ પ્રમાણે કાંઈક ઉજવે છે. એટલે ભૂલભાલ ન થાય એના માટે ખાસ તો આપણે આ કાર્ડ મેં છપાવ્યો છે. ને તદુપરાંત 2 પૂનમ હોય કે ગમે હોય, પણ બાંદ્રા અમે પૂનમ રાખી છીએ. 2 14 હોય કે 2 ત્રીજ હોય, 2 પૂનમ હોય, પણ છેલ્લી પૂનમ છે એ બધાને યાદ રાખવાનું. ખ્યાલ આવ્યો? એટલે નહીંતર ફોન કરી અને જવાબ દઈ અને આમ ઓલું થાય જરાક આગા પાછું. એટલે એ દરેકને કાળજી ખાસ રાખવી. આપ બધા ભાઈઓ તથા બહેનો, આપ ગુરુના બાળકો, સત્સંગીઓ, કાયમિકના માટે ગદગંગાનો પ્રવાહ રૂપી અને જ્યાં આપણા કાર્યક્રમો અહીંયા તમે બધા હાજરી આપો છો અરસપરસ, એ પણ અમને આનંદ છે. અને સદગુરુ મળ્યા, સદગુરુની જાણ થઈ, એના બધા પ્રમાણો કહેવાય. નહીંતર ઉજાગરા છે, ખરચ છે, આવવું છે, જાવું છે, આપણે થોડા ઘણું ઓલું તકલીફ તો જવું પડે, પણ છતાંય કોઈ પણ જાતનું. અને હું તમને એ કહું કે જેને જ્ઞાન ઉપજ્યું ને એને કદાચ ગમે સત્સંગમાં બેસે ને બધું ભૂલાઈ જવાય. ખ્યાલ આવ્યો? સત્સંગનો મહિમા, સત્સંગનો ગુરુનું જ્ઞાન, અને ગુરુ જ્ઞાન જેને ઉતર્યું છે એને પછી બધું ભૂલાઈ જાય છે. એટલે તમને પણ ખૂબ ધન્યવાદ છે. એટલે કાયમિકના માટે હાજરી દરેક જગ્યાએ આપો છો, દરેક જગ્યાએ પ્રોગ્રામમાં પણ હાજરી આપવી. આપ દરેક સત્સંગી ભાઈઓ ખૂબ આનંદથી સદગુરુ મળ્યા. રસુન બાપુએ વાત કરી ને કે આપણે બધાને કાયમિકના માટે હથેળીનો ગોળ છે. જ્યાં ખાઈએ અને જ્યારે અનુકૂળતા લાગે ત્યાં ગોળનો સ્વભાવ ગળ્યો અને કાયમિકના માટે ગળ્યો છે. એટલે આપણે જે સદગુરુ છે ને આપણને હથેળીનો ગોળ આપ્યો છે, હાથમાં ગોળ આપ્યો છે. જ્યારે અનુકૂળતા લાગે, જ્યારે ટાઈમ મળે ને કદાચ જ્યારે આપણે ઈચ્છા થાય, ટાઢના ખાવ તોય ઠીક છે, તડકાના ખાવ તોય ઠીક છે, કદાચ છાંયે ખાવ તોય ઠીક છે, ગરમીના ખાવ તોય ઠીક છે, રૂમમાં ખાવ તોય ઠીક છે, કદાચ ગમે ત્યાં હાલતા ચાલતા ખાતા, ઘરમાં ખાવ, ઓચરીમાં ખાવ, હાલતા ખાવ તો આ ગોળ ગળ્યો અને કાયમિકના માટે ગળ્યો. એટલે સદગુરુ આપણી માટે અઢળક છે ભગવાન. ખૂબ સારી વાત છે. આ તો આપણને સહેલાઈથી વગર મહેનતે અને સદગુરુની કૃપાથી આપણને વસ્તુ મળે છે ને ભગવાન. નહીંતર આની માટે કેટલી તિતિક્ષા, આની માટે કેટલા તપ જપ, કેટલા વ્રતો, છતાંય આ રસ્તોની, આ સદગુરુના દેવના જ્ઞાનની ઓળખાણ થતી નથી એમ. એટલે મહાપુરુષોની દયાકૃપા, સંત ઉગારામ દાદાની પૂર્ણ દયાકૃપા, એના આશીર્વાદથી આપણે બધાને આ ઉગમ ફૌજને આ સહેલી વાત આપણને સમજાવી દીધી. એટલે ધન્યવાદ છે. એટલે કાયમિકના માટે જે સંતો મહાપુરુષો ભોજી ગયા અને જે કાયમિકના માટે, અને દરેક સંતો મહાપુરુષોની માથે ગુરુ અને દરેક સંતોની માથે માતા પિતા, અને જે ભજન કરી ગયા, રામ છે, કૃષ્ણ છે, ઇત્યાદિ મહાપુરુષો છે, એની પણ આપણને સદગુરુ ઓળખાણ કરાવી છે. એટલે ધન્યવાદ છે. ખૂબ આનંદની વાત છે. સત્સંગનો મહિમા તો ઘણો છે. અને કાયમિકના માટે જે નવું વર્ષ, નૂતન વર્ષ, બરાબર, પણ નવું વર્ષ આપણે બેઠા એ આપણી માટે આ નવું વર્ષ જ છે. જૂનું કોઈ ઉથાપતું નથી, નવું કોઈ થાપતું નથી, જૂનું કોઈ ઉથાપતું નથી. કાયમિકના માટે નવું સદગુરુના બાળ માટે છે. વર્તમાન, ભવિષ્યકાળમાં ને ભૂતકાળ, શ્વાસ ઉઠો, શ્વાસ ચાલે, શ્વાસ ગયો અને શ્વાસ આવવાનો છે. વર્તમાન, ભવિષ્યકાળ ને ભૂતકાળ, જેને જાણ્યું, જેને સદગુરુની ખબર છે ને, કાલને પળ ભક્તિ પ્રેમની 100 વર્ષના યોગ પડ ચુકાઈ જાય પ્રેમની જોગ સુરે ફોગ. એટલે જ્યારે ટાઈમ મળે, કદાચ જ્યારે કોઈની રાહ જોવાની નથી, આ સૂરજચંદ્ર ચલતા ન દેખ્યા, વધતા ન દેખે વેલ, સંત હરિજન થે ભજતા નાખ્યા ગુરુ મારના ખેલ. એમાં ભાવે ભજો કભાવે ભજો, સૂક્ષ્મમાં સમો, મનુષ્ય અવતાર મળ્યો, હવે કે ગણસોમાં કે ઊંધો કે સમો.
સુરતા સમણદિયા બળદિયા હાલે છે, ખેડૂ વાવનાર છે, એને ખબર છે કે બી ઊંધું પડ્યું કે સમૂહ ઉગાડનાર કોણ છે? હરિગુરુ સંત કાયમિકના માટે છે અને છે. હૃદયપટની અંદર આ બીજ આપણે પડ્યું છે ને સદગુરુ વાવેલું, એ આજ નહીં તો કાલ ને કાલ નહીં તો ગમે ત્યારે એને કોટો કાઢ્યા વગર છૂટકો નથી અને કોઈ કાળે નથી. શ્વાસ અને ઉગારામ દાદાએ સાવ સહેલી વાત કીધી છે કે ભાઈ 7 જન્મ સુધારી હું છોડું એમ નથી. જે મારા છે ને એ કાયમિકના માટે હું એને છોડું એમ નથી. એટલે આપણે પણ નિર્ભય રહી અને સદગુરુદેવનું ભજન કરવાનું કહી ગયા છો ભગવાન. ધર્મક બાપાનું એક ભજન કે સમરણ કરો તો નાવડી તારે, નામ છે નૈયા નામ ખવૈયા, નામ છે તારણહાર, કે જગતની અંદર નામ છે તારણહાર. પણ ક્યારે? કે સમરણ કરો તો. સમરણ કરો તો નાવડી તારે, નામ છે નૈયા નામ ખવૈયા, નામ છે તારણહાર, જગતની અંદર નામ છે તારણહાર. નામ છે સર્વશ્રેષ્ઠ છે અને તરણ તારણે પણ નામ છે. નારાયણનો આપણે ઉપદેશ દઈએ ને કે ભાઈ સજના કસાઈનું કે નારાયણ આપતા નારાયણ નામ લેતા પણ એનો ઉગારો થયો. એનો ઉગારો નહીં પણ આપણે દરેકનો ઉગારો છે અને છે. એ પણ આપણે નિર્ભય રહે અને કાયમિકના માટે સદગુરુનું બાળક રહેવું. તદુપરાંત જેને જે સદગુરુ મળ્યા એ સદગુરુ ભગવાન જ છે, ઈશ્વર છે. જેટલી આપણે ઉપમા દઈને જેટલા પૂજવા હોય, જેટલા ભજવા હોય એટલા ભજી લેવાય. પછી બીજા નંબરમાં ઘણી વખત કાલે પણ જે રશ્મિન બાપુ થોડીક વાત કરી આપણે કે ભાઈ ઘણી વખત કે ભાઈ ઘણા અત્યારે તો એવો મહિમા બહુ છે કે તને કાંઈ સંભળાણું જ નહીં, ટંકોરી મને નામની જાગૃતિ નહીં થાય ને કોઈ કે દર્શન થયો થાય ને કોઈ કે નથી થયો તો એમાંય બને થાય કે ન થાય. બરાબર? આપણે ડુંગરપુરા બાવા દેવા છે, ડુંગરપુરા બાવા દેવા પોતે વૈયા ગયા. ઉગારામ દાદા અવારનવાર જતા અને લાભુ દાદાનો જ્યારે હું ભલા બાપા ત્યારે હું નાનો એવો હાવ, ભલા બાપા ને જીવા બાપા અને બાવા દેવાને મેં જોયેલા ઉગારામ દાદા સાથે. હું પણ પ્રોગ્રામમાં તેથી નાનો એવો આવ, સમજણનું ઘર નહીં, સમજણનું ઘર નહીં. હમણાં એક બેન આવ્યા હતા, મેં કીધું આ જગ્યાએ આ, તો કે મને કે બાપા તમને એટલું બધું યાદ છે? મેં યાદ છે. છેલ્લે લાભુ દાદાએ કીધું ભાઈ જીવા બાપાને કે તમે લાભભાઈને લાભુનો કે ચૂનો ભરી આવો જાઓ. ઉગારામ બાપા બોલ્યા કે લાભુ દાદાનો ચૂનો ભરી આવો. એટલે જીવા બાપાને ભલા બાપા ત્યારે હું નાનો હું ગયો હતો, ટ્રક લઈને ગયા હતા ને ચૂનો ભરી આવ્યા. પણ ચૂનો ભરતા હતા ને ત્યારે મોટો ઢગલો હતો. આ તો યાદી આપું છું, મોટો ચૂનાનો ઢગલો ગાડીની બાજુમાં. તો મને કાંઈ ખબર નહીં કે આ પોચો ઢગલો હશે. એટલે મેં માર્યો કૂદકો, ગાડીમાંથી કૂદકો માર્યો. એટલે આમ લાગે ઠાઠ્યો હતું, ખ્યાલ આવ્યો? આપણને ન ખ્યાલ. એટલે એમાંથી મેં ઠેકડો માર્યો ચૂનામાંથી, તો અંદર કરી ગયો. ત્યાં આંખોમાં પડ્યો ને અડધી કલાક તો બાપાએ કાનમાં આંખોમાં બધે સાફ કર્યો. તો એવું જેવું તેવું સ્મૃતિ એટલે યાદી છે એમ. એટલે એ ટાઈમ એટલે બાવા દેવાય બાપા કે ભાઈ હું જ્ઞાન કથું નહીં, હવે મારું છેલ્લી અવસ્થા થઈ કે અમારે બાપા તમે મળ્યા ને, સદગુરુ મળ્યા, નામની તમે પ્રાપ્તિ કરાવી, સત્સંગ કરો તોય ઠીક ને ન કરો તોય ઠીક. તમે એમના મારા ઘરે બેઠા રહ્યો ને, એમના મારા ઘરે બેઠા રહ્યો ને તોય મારે બીજું કાંઈ જોતું નથી. તમે મારું સ્વરૂપ છો અને તમારું દર્શન થઈ જાય એટલે મારે બીજું કાંઈ જોતું નથી અને નથી. જેને નાખી દીધા ને એનો બેડો પાર છું. કાલે અમે એક વાત કરતા હતા ઠક્કરનગર રાજા બાપાને. આ તો કોઈક એક પ્રસંગ કહું છું, ખ્યાલ આવ્યો? એક પ્રસંગ કહું છું. રાજા બાપા ઠક્કર બાપા નગર એ ટાઈમની અંદર રાજા બાપા પૈસાવાળા બહુ. પ્રેમ દરવાજાની અંદર એને કપડાની 4 થી 5 દુકાનો હતી અને પોતે કચ્છના મૂળ લોદરાણીના. અને એની એ ટાઈમની અંદર લગભગ 50-60 તો એના મજૂર કામ કરતા હતા દુકાનોમાં, જાહો જલાલી. અને એટલે એની આ બધા જવાવાળા સંતો મહાપુરુષો ઘણા પાર વગરના, અને સત્સંગ કરે ઠક્કરનગરની અંદર ને રાત દિવસનો કાયમિકના માટે. અને ગુરુ થવા માટે પણ બહુ મીઠા, ગુરુ થવા માટે એને બહુ મીઠા. નામ જાહેરમાં નથી દેતો ઘણા પુરુષો, પણ રાજા બાપાનું મન મક્કમ એવું કે ભાઈ મારે એવા ગુરુ કરવા છે ને કે હું જ્યારે બોલાવું અને ત્યારે મારા ગુરુ મારા ઘરે આવે એવા ગુરુ.
અને હું એ કહે અને હું કહું મારા પ્રશ્નનું સમાધાન થાય એવા મારે ગુરુ ગોતવા છે. બાકી દરરોજની માટે ગુરુ આવે ને ઘોડો ઘરે બાંધે, ઓલો ઘોડો ઘરે બાંધે એવા મારે ગુરુ નહીં. દરરોજની માટે ખડીઓ લઈને આવે કે ગમે તે આવે એવા ગુરુ નહીં. પણ હું બોલાવું ત્યારે આવે અને મારા મનના પ્રશ્નો સદગુરુ જવાબ આપે તો હું કહું. એમ થતાં થતાં સદગુરુ ઉગારામ દાદાની મુલાકાત થઈ અને ઉગારામ દાદાના ચરણ ગ્રહ્યા. એને નકર અસંખ્ય ને અપાર સત્સંગ કર્યો જવાવાળા બહુ ભેગા. એટલે આવા સદગુરુ મળવા અને એવા ગોતવાવાળાની ધન્યવાદ ને, ગોતવાવાળાને ધન્યવાદ ને સદગુરુ આવા મળવા એ ભાગ્ય કરી મળે. ખ્યાલ આવ્યો ને? નકર ખારી ભેં ગોતવા જાય ને તોય નથી મળતી ભગવાન. ખ્યાલ આવ્યો? એટલે ભેંસે હારી મળતી નથી ભગવાન. એટલે સદગુરુદેવ દયાળુ હોય. અને ઉગારામ દાદા વખત ઉગારામ દાદા અહીંયા બેસતા, બાપા બેઠા હોય ગુંદાળાની અંદર, ગુંદાળાના બેનું આવતા, ગોંડલથી જયસિંહભાઈ ને અમારા દેવરાજભાઈ ને કેહાભાઈ ને બીજા હીરાભાઈ ને ઘણા પુરુષો આવતા દાદા આગળ બેસવા. ને ગુંદાળાથી ટીડાભાઈ ને ચોથાભાઈ ને બધા આવે. બાપા બેઠા હોય ઉગારામ દાદા અને બેનું દીકરી પૂનાબાઈ ને ભાઈ રામકુંવરબેન ને ગલાલબેન ને બધા આવે. નાના માણસો, ટૂંકી ખેતી, પણ ખેતીની અંદર જે ઉપજ થાય ને, જે ઉપજ થાય ને પેલી એ બાપાને ધરે. મોટો ત્યારે પોટલા બાંધી આવતા, એની અંદર આટલા આટલા ખાલી મગ આટલી બાંધેલી હોય કપડાની અંદર લીરો. ત્યારે તો પડીકાના ઓલા કાંઈ બહુ નહોતા, જબલા ને બબલા ને ત્યારે પ્લાસ્ટિકને કપડાની અંદર આવડે આવડે પોટલીઓ બાંધી અને અડદની મઠની મગની ચણાની એવી. કે પછી બાપા કે બેનું શું લે દીકરીઓ? તો કે બાપા આ રીધી સીધી અમે લેવા છે. શાકભાજી લેતા આવે ને કેટલું, પછી મગ ને બગ ને જે હોય ને બાપાને ત્યારે પાવલું ધરતા. અને હજી બાપાનો પાવલો 2 ડબલા આવડા મારી ઘર ઉગારામ બાપાના પાવલાના છે મોજૂદ. પાવલું ધરતા ના ₹5 ધરતા ત્યારે બહુ મોટો માણસ કહેવાતો. અને એ ટાઈમની અંદર કાંઈ આવું બહુ હતું નહીં. ત્યારે બાપા આગળ આવો કે બેનું સારું 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 લ્યો. એટલે બાપા રાજી થાય, બેનું રાજી થાય અને ભાવથી બાપા ઉગારામ દાદા સ્વીકારે. વાતમાં વાત બીજી કહી દઉં. જયંતિ બાપા બેઠા ને, દેવારામ બાપા, ઉકા બાપા, દેવજી બાપાના ખેતરની અંદર જે પેલી વસ્તુ થાય ને મગફળી કે જે વસ્તુ પેલી, એ પેલી ઉગારામ દાદાને દ્વારે ધરતા. અને આજની તારીખમાં ધરતા તો ઠીક છે, પણ આજની તારીખે જયંતિ બાપા એ કાયમિકના માટે જે દેવારામ બાપાનો સદગુરુનો ઉગારામ દાદાનો જે ચીલો છે ને એ કાયમિકના માટે જાળવી રાખ્યો છે. કપા હવે વેચે ને કદાચ આ જાળવું ને ગુરુ પ્રણાલિકા એ બહુ અઘરું છે ભગવાન. જરાક કદાચ થોડા ઘણું કહેવાનું હોય ને તો મોઢા ચડી જાય કે અમને તો ખીજાણા અમને, અને કદાચ પણ બોલવાની શૈલી જુદી હોય, શૈલી બધાની જુદી હોય. તદુપરાંત આજથી ઉગારામ દાદા વખતથી જ્યારથી દેવારામ બાપા મળ્યા, અર્જુન બાપાને જે નેક ટેપ કીધી એ ગુરુ પૂનમ, નવા વર્ષની 30, ઉગારામ દાદાની તિથિ, એ ત્રણેય પ્રોગ્રામ મોટા. એ ત્રણેય મોટાની પ્રોગ્રામની ધજા પણ દેવારામ બાપાની આજની તારીખમાં ચડે છે બાંદ્રામાં. એટલે એ આ જીવતી પ્રણાલિકા રાખવી એ બહુ અઘરી વાત છે. એટલે બાપા આગળ બધા પડીકા છોડે એટલે બાપા પાછા શ્રીફળ સાકરને આપી દે. આલ્યો હાલો બેનું એમ કરીને પડીકું છોડી અને બધાને આપી દે. પછી બેનું પગે લાગે, બાપા બેનું ટીડાભાઈ બધા મળે પગે લાગે. એટલે કે ટીડાભાઈ તમે શું કર્યું? તો કે બાપા હું તમને પગે લાગ્યા. તો કે પગે લાગ્યા શિષ્ટાચાર પ્રમાણે કે કાયમિકના માટે? તો કે નહીં બાપા તમારા ભાવથી દર્શન કર્યા. તો કે તમે મને શું આપ્યું? એટલે કે બાપા અમને એમાં કાંઈ ખબર નહીં. એટલે બાપા ઉગારામ દાદા કહેતા તમે મને તન મનને ધન આપ્યું. પગે લાગીને આપણે ગુરુને શ્રીફળ સાકર ₹100 જે ધરીને પગે લાગે એટલે તન મન ધર આપણે ગુરુને આપીએ.
પછી ઉગારામ દાદા કહેતા કે ભાઈ મને તન મન ધન તમે મને આપ્યું ને, પણ હું તમને આપું છું મન કર્મ ને વચન. મન કર્મ ને વચન. અને એનું કાયમિકના માટે નિત્ય અભ્યાસ કરતા જે તમારામાં આનંદ પ્રગટે પોતે સત ચિત અને આનંદ, સચ્ચિદાનંદ. નામ પાડે પણ સચ્ચિદાનંદ થવાતું નથી, પણ સત ચિત અને આનંદ કાયમિકના માટે. એટલે સ્મરણ કરો તો નાવડી તારે. એટલે ઘણા એમ કે ગુરુ મળ્યા અમને કાંઈ ખબર નથી પડી, લક્ષ પ્રાપ્ત ન થયો, કદાચ ટંકોરી વાગે તોય ઠીક ને ન વાગે તોય ઠીક, દર્શન કદાચ દેહની અંદર થાય તોય ઠીક ને ન થાય તોય ઠીક, પણ સદગુરુના ખોળે તમે એમનામ નાખી દો ને ભગવાન. કાનજી બાપાને ભરે છે, ચાહો તો મારો તોય તમે, તો તારો તોય તમે. આ એના ઉધાર છે હે. બાકી તમે કદાચ તમે વર્ગણ થઈ ગયા ને તમારી સુરતા, કાનજીભાઈ આપણી સુરતા ક્યાંક ફગી જાય છે. સ્મરણ કરવા બેસો, ધ્યાન કરવા બેસો, જોકે બહુ અટપટી વાત છે, બહુ જલ્દી સમજાય એવી નથી. ખ્યાલ આવ્યો? સુરતા શબ્દને શાંતા મને મળ્યા ઉગારામ દાદા. આશા ત્યાં વાસાન, સુરતા ત્યાં દેહ ધરતા. છેલ્લા ડસકાનો ખેલ એને જીતવો છે મુશ્કેલ, કે આ છેલ્લા ડસકાનો ખેલ એને જીતવો છે મુશ્કેલ. સદગુરુનું કાયમિકના માટે છેલ્લી ઘડીએ નામ સદગુરુનું યાદી આવી જાય ને તોય આપણો બેડો પાર છે. અને હું તો આ બધા ભાઈઓ બેઠા ને છેલ્લી ઘડી કોઈની હોય ને કદાચ બહુ ઓલું ને બહુ અતિશય પાણી પાવાનું ઓલું બહુ ન રાખવું. અને બહુ અત્યારે હબળા બાપા ઓળખો છો ને હું જીવો, બાપા ઓળખો છો ને હું રામો, કાંઈ જરૂર નથી. એને ભજન કરવા દેવાના. બહુ અતિશય તમે બોલાવો ને તો એને પડે વહી જાય ને સુરતા પછી ફગી જાય. એક માનો પ્રસંગ કહી દઉં. છેલ્લા સોનલમાંની છેલ્લી ઘડી દેવજી બાપા, ઉકા બાપા, નાયણ બાપા, ભેસાણવાળા, ભલારામ બાપા, ઓછામાં ઓછા 50-60 માણસ હતા. નાજા બાપા ખાટલા માથે બેઠા હતા, મા પોતાના ધ્યાનમાં મસ્ત, એટલા બધા ઘસઘટાને હુવે. એટલે માં મારા બાપા યાદ છે ને, માં ભજન યાદ છે ને. કેટલી વાર અડધી કલાક બોલ્યા. છેલ્લે માં અહીંયા આંખે ખોલી, સોનલ માયો કે હું કહીશ નાજા ભગત, તો કે યાદ છે ને, તો કે મને તો યાદ છે પણ તું યાદ રાખજે. પાછા પહોંચ્યા એના ધ્યાનમાં વૈયા ગયા. લાભુ દાદા કે ભગત કે તમે એક બાજુ બેસો, માને કાંઈ તમે એની છેલ્લી ઘડી કે સુરતા છે ને, એટલે છેલ્લી ઘડી સુધી સુરતા છે. છેલ્લે ઘડે કાયદેસર જેમ આપણે સાજુ માણા ઊભા થઈને બોલે ને એમ સોનલમાએ કીધેલું. આ સંતોની ગતિ છે, ઓળખાય એવું નથી. અને આપણું સુરતા ડાયવર્ટ થઈ જાય છે. આપણી સુરતા આપણી ડાયવર્ટ થઈ જાય. ડાયવર્ટ એક ખાલી દાખલો આપો. તમે અહીં મળવા આવો ને એટલે અશરફ બાપુ બેઠા છે, જોકે એને ખોટું ન લાગે, આ તો ઘરનો ડાયરો છે ને, કોઈ બહુ બોલું કહેતાય નહીં કોઈને, બરાબર. એટલે અશરફ બાપુને પગે લાગતા મટી જાય ને આમથી કે ગમે ત્યાંથી ઊંધું લાગે, પછી તમને મગજમાં શું રહીએ? અશરફ બાપુ જ યાદ હોય. જેને તમારે દર્શન કરવાને પગે લાગવું ને એ યાદ ન હોય. તમે ડાયવર્ટ કરો છો ને, જો મગજમાં બેહે તો હું કહું છું, ખ્યાલ આવ્યો? તમારું સુરતા તમારે ડાયવર્ટ થઈ જાય છે. જે ભજન કરવાનું રહી જાય છે નથી કરવાનું રહી જાય છે. એમ સુરતા શબ્દને ભેટે તો ઘટમાં સાહેબ ભેટ. બહુ અઘરી વાત છે, સમજાય એવું જ નથી. ત્યારે કીધું, કોઈ કીધું ને કે પાવે નહીં કોઈ જ્ઞાની બળે બળે. શું એની શું છે કડીભાઈ? जिसको बोध नहीं કે ગુરુ જ્ઞાન ક્યાં કરે. કદાચ રાત દિવસનું ગુરુ જ્ઞાન સાંભળે ને તોય આપણી સુરતા ડાયવર્ટ થઈ જાય છે. એટલે બને ત્યાં સુધી ગુરુના બાળકે ભાવ પ્રેમ ભાવનાથી જેટલું સદગુરુદેવનું સ્મરણ અને જેટલા સદગુરુને સેવાય, બીજી પરોજણ મૂકીને આપણે બીજી વાળગે વાળી જાય છે. એટલે કાયમિકના માટે હરિગુરુ સંતનું ભજન અને સદગુરુદેવનું સ્મરણ, એનાથી બીજું કાંઈ જગતની અંદર નથી અને નથી. વાત તો ઘણી એવું થાય એમ છે.
એટલે કાયમિકના માટે આનંદમાં રહેવું, સદગુરુ કાયમિકના માટે આનંદમાં રાખે. અને મહાપુરુષોની દયા કૃપા છે અને રહેવાની છે. નહીં જાવે જે નહીં જાવે, જેને સાચા સદગુરુ સેવાને એ નર નહીં જાવે. ક્યાં કે 84ની અંદર. એટલે કાયમિકના માટે ભજન મળ્યું છે. જેમ દૂધની અંદર ટોપની અંદર મેરવણ નાખો, આ દાખલો આપું, દૂધની અંદર ટોપની અંદર મેરવણ નાખો, પછી આપણે છીબું વારાખેલું ઉચકવું પડે, ત્યારે એની માથે બેસવું પડે, ત્યારે એની આંખું વીંચવું પડે. જેમ મેરવણનું કામ કરે ને એમ સદગુરુએ આપણને નામ વસ્તુ આપ્યું છે ને, એ મેરવણનું કામ કરવાનું અને કરવાનું છે. એવાય પણ દાખલા પાર વગરના છે આપણા ઉગમ ફોજની અંદર જ. અને અમે તો કાયદેસર, હું કહું ને દાદાની દયા કૃપાથી, કે ભલે અમારી ઉંમર આવડી છે ત્યારે સમજણ જ્ઞાનની હતી કે નથી, જ્ઞાન કહેતું નથી અમે, પણ ઉગારામ દાદાની દયા કૃપાથી 25-26 તો સમાધિમાં મારી હાજરી છે, અને 27-28 તો ફૂલ સમાધિ, એટલે 100 જેવી તો થઈ ગયેલી ને ભગવાન. અને તમે કેટલાને દાડે કેટલાને દાટવા ગયા છે, તમારો જે સરવાળો ગોતી લેજો. એટલે જિંદગીમાં કેટલું કમાણ એનો સરવાળો માણજો, પણ જિંદગીની એ તો ઠીક છે, પણ એક દિવસનું કોઈ માનતું નથી. એટલે એક દિવસનું આપણે માંડીએ ને, સવારથી સાંજ સુધી શું કાર્ય કર્યું ને કેવી રીતે કર્યું એ ખ્યાલ આવે. એટલે કાયમિકના માટે વાતોથી વડા ન થાય ને કરે, મહેનત કરે એ ફળ ખાય. એટલે કાયમિકના માટે સ્મરણ કરી આનંદમાં રહેવું, આનંદ કરો, નિધિધ્યાસ અભ્યાસ કરો. એટલે કાયમિકના માટે હું તો બહુ શબ્દ ફોડતો નથી, અને શબ્દ ફોડવા જાય તો બહુ વાર લાગે એમ છે ને. આપણે આ બધા સમજેલા જ છે, અને સમજણનું ઘર આપણે બધાને પ્રાપ્ત થઈ ગયું છે. એટલે ખૂબ ભાવ પ્રેમથી આનંદમાં રહેવું, આનંદ કરો, બહુ સારી વાત છે. બોલો સદગુરુદેવની, ઉગારામ દાદાની જય, સર્વે સંતોની જય. આનંદની વાત છે ભગવાનો. ભાવથી ભજન કરજો ભગવાન.